હાલના સમયમાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના અંધાધૂંધ વપરાશને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે અને માનવ સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમો ઊભા થાય છે। ત્યારે આ વૈશ્વિક સમસ્યાના શાશ્વત ઉકેલ માટે પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી એક શ્રેષ્ઠ અને પવિત્ર વિકલ્પ તરીકે ઉભરી આવી છે। પણ આજે હજારો ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે કચ્છના અંજાર તાલુકાના નાની નાગલપર ગામના ખેડૂત। ચાલો જોઈએ તેમની અદ્ભુત ગાથા વિશે। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। કચ્છના અંજાર તાલુકાના નાની નાગલપર ગામના ખેડૂત મેઘજીભાઈ હિરાણીએ પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત મૂલ્યવર્ધન દ્વારા એક અનોખું સફળતા મોડેલ ઊભું કર્યો છે। તો માત્ર 4 એકર જમીન અને 40 ગાયોના સહારે તેમણે ખેતીને નફાકારક વ્યવસાયમાં ફેરવી દીધી છે। તો એક સમય એવો હતો કે જ્યારે સતત રાસાયણિક ખેતીના કારણે તેમની જમીન બંજર બની ગઈ હતી અને દેવાનો બોજ પણ વધી ગયો હતો, પરંતુ વર્ષ 2003માં તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી નવી દિશામાં કાર્ય શરૂ કર્યું હતું અને આજે તેઓ ગૌમૂત્ર, ગોબર, દૂધ, દહીં અને ઘીના ઉપયોગથી 125થી વધુ પ્રાકૃતિક અને સ્વાસ્થ્યવર્ધક ઉત્પાદનો પણ બનાવી રહ્યા છે અને જેનું વેચાણ દેશના વિવિધ રાજ્યોમાં થઈ રહ્યું છે। તો મેઘજીભાઈએ પંચસ્તરીય મોડેલ તથા મિશ્ર પાક પદ્ધતિ અપનાવીને શાકભાજી, ફૂલો તેમજ 109થી વધુ ફળાવ અને ઔષધીય વૃક્ષોનું વાવેતર કર્યું છે। ઉપરાંત ગોબરમાંથી દીવા, ગણેશજીની મૂર્તિઓ, ધૂપબત્તી, રાખડી, તોરણ અને અન્ય ઘરની ઉપયોગી ચીજવસ્તુનું ઉત્પાદન કરીને વધારાની આવક પણ ઊભી કરી છે। તો દર વર્ષે લાખો ગોબરના દીવાઓ તેમજ હજારો ગણેશની મૂર્તિઓનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેમણે 85 ક્યુબિક મીટરના ગોબર ગેસ પ્લાન્ટ દ્વારા રસોઈ તેમજ જનરેટર ચલાવી ડીઝલ બચતનો સફળ પ્રયોગ કર્યો છે। તો હાલ તેમના કામથી 17 જેટલી મહિલાઓને પણ રોજગારી મળી રહી છે। ઉપરાંત વર્ષ 2016થી અત્યાર સુધીમાં તેમણે 8600થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને પંચગવ્ય ઉત્પાદનો અંગે તાલીમ પણ આપી છે। તો મેઘજીભાઈ હિરાણી કચ્છના ખેડૂતો માટે પ્રેરણાનું પ્રતીક બન્યા છે, જે કહે છે કે પ્રાકૃતિક ખેતી, નવીનતા અને ગાય આધારિત ઉત્પાદનો દ્વારા ઓછી જમીનમાં પણ મોટી સફળતા મેળવી શકાય છે। ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પાસેથી સાંભળીએ વિગતે। મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી, નીલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર, નાની નાગલપુર, તાલુકો અંજાર। અમારે અહીંયા 2000થી ગાય આધારિત ખેતીના પ્રયોગ પ્રારંભ કર્યા। 2003થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ચાલુ કરી અને આજ દિવસ સુધી એ ખેતીમાં અલગ અલગ અનેક પ્રયોગો કર્યા। એ મથ્યા પછી અત્યારે ખૂબ સફળ ખેતી ચાલી રહી છે। ખાસ કરીને શાકભાજી, ગુલાબ અને ઘાસચારાની ખેતી અમે કરીએ છીએ અને સંઘર્ષ પછી ખૂબ સારી સફળતા મળી છે। મુખ્યત્વે એનો જે ખર્ચ છે એ ગાયના ગોબર ગૌમૂત્રથી અમે ખેતી કરીએ છીએ અને આટલા વર્ષથી કરી છે એટલે ઓર્ગેનિક જે કાર્બન છે એ 1.6 જમીનનો છે, એટલે જમીન એકદમ ફળદ્રુપ છે, એટલે અત્યારે ઓછા ખર્ચે ખૂબ સારી ખેતી થાય છે। એનું જે માર્કેટિંગ છે એ પણ જાતે દર રવિવારે અને ગુરુવારે અંજારની અંદર ગાય આધારિત ખેતીનું માર્કેટ ભરાય છે અને દર મંગળવારે ભુજની અંદર એ માર્કેટ ભરાય છે। અઠવાડિયામાં 3 દિવસ એ શાકભાજી જાતે જ જઈ અને સીધું ગ્રાહકને વેચીએ છીએ, જેથી કરીને સારી એવી આવક પણ પ્રાપ્ત થાય છે। બીજું સાથે સાથે ગાય આધારિત જે ખેતી કરી એમાંથી ખૂબ કમાણા, એટલે એવું લાગ્યું કે ગાય રાખવી જોઈએ, એટલે 2013માં ગાયો રાખવાનો પ્રારંભ કર્યો। તો ગાયો રાખી અને એ ભારતીય નસલની કાંકરેજ ગાય, એ ગાયો રાખી એના દૂધ વેચવાનો પ્રારંભ કર્યો અને હિસાબ બધો રાખ્યો તો ગૌશાળા છે એ ખૂબ ખોટમાં ચાલી એમ। પછી એમાં ખૂબ અભ્યાસ કર્યો અને જાણ્યું અને સમજ્યું અને ભુજની અંદર રામકૃષ્ણ ટ્રસ્ટ છે ત્યાં પણ તાલીમ લઈ અને ગાયના ગોબર ગૌમૂત્ર ઉપર કામ પ્રારંભ કર્યો। ખેતીમાં તો કરતા હતા જ, પણ દૂધમાં ખૂબ ખોટ ગઈ અને પછી હિસાબ રાખ્યો તો ધ્યાનમાં આવ્યું કે ગાયનું જે સંપૂર્ણ પાલન પોષણ, કોઈનો મદદ, કોઈનો સહયોગ નથી લેવો તો 90થી 100 રૂપિયા લીટર પડતર દૂધ થાય છે। બજારમાં વેચીએ તો 60 વધીને 70 રૂપિયા ઘરે ઘરે આપવા જઈએ ત્યારે મળતા હોય છે અને ડેરીમાં ભરાવીએ તો 40 રૂપિયા જ આપે, એટલે લોકો દેશી ગાય રાખતા નથી। પછી શાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો, એમાં પણ હતું કે જે દૂધ છે અમૃત છે, એટલે ભારતમાં ક્યારે દૂધ વેચાતું નહીં અને ગોબરમાં લક્ષ્મી બતાવ્યા હતા, એટલે ગોબર ઉપર કામ પ્રારંભ કર્યો। 2013થી ગાયના ગોબર ગૌમૂત્ર પંચગવ્યમાંથી સાબુ, શેમ્પુ, ફિનાઇલ, દંતમંજન આવી 10 પ્રોડક્ટથી પ્રારંભ કર્યો હતો અને આજે અમે ધીરે ધીરે એમાં સંશોધનો, એમાં પ્રયોગો, અભ્યાસ કરતા ગયા અને આજે કુલ મળીને અમે અહીંયા 150 પ્રોડક્ટો બનાવીએ છીએ અને શાસ્ત્રે જે કીધું છે કે ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે એનું અમે અમારો પરિવારે એનું દર્શન કર્યું છે કે અત્યારે 150 પ્રકારની જે પ્રોડક્ટ બનાવી એમાં ખાસ કરીને દર વર્ષે લગભગ 8 થી 10 લાખ ગોબરમાંથી દીવા બનાવીએ, જે કોરિયા આપણે જે દિવાળીના ઉપયોગ કરતા હોઈએ છીએ। જ્યારે હનુમાન
ગણપતિ ઉત્સવ આવે છે ત્યારે એ ગણપતિની 3 ઇંચ, 6 ઇંચ, 10 ઇંચ, 11 ઇંચ, 12 ઇંચની મૂર્તિઓ બનાવીએ. લગભગ 40,000 થી 50,000 આવી મૂર્તિઓ બનાવી. પછી ગોબરમાંથી માળા બનાવીએ, એમાંથી ઘડિયાળ બનાવીએ, એમાંથી તોરણ, લટકણ, એમાંથી ધૂપબત્તી, અનેક પ્રકારના વોલપીસ, અનેક પ્રકારની અલગ અલગ પ્રકારની મૂર્તિઓ, ઘર સજાવટ, મંડપ સજાવટ, આવા અનેક પ્રકારના જે ગોબરમાંથી રાખડીઓ, ગોબરમાંથી ગલ્લાપેટી, ગોબરમાંથી ચકલી ઘર, ફૂલદાંડી, આવી વિવિધ કુલ મળીને અહીં 150 પ્રોડક્ટ બનાવવામાં આવે છે. તો ખાલી બનાવવામાં આવે એવું નહીં, પણ એક વિષય પણ ધ્યાનમાં આવ્યો કે ભારતીય નસલની ગાય, એને આપણે માં કહીએ છીએ, 33 કોટી દેવચા છે, આખો સમાજ એને પૂજનીય માને છે. પણ એની જે સ્થિતિ છે, ગલીએ ગલીએ ભટકે છે, એઠવાડા ખાય છે, પ્લાસ્ટિક ખાય છે, દંડા ખાય છે. તો આવું શું કામ? તો આ પ્રશ્ન તો એક બાજુ ગાયને જગત જનની કહીએ અને એક બાજુ ગાય નામે ભીખ માંગીએ કે ગાયના નામે આપી દો, ગાયના નામે આપી દો. આ બે વસ્તુ ખૂબ જ ખૂટતી હતી એમ કે આવું શું કામ હશે એમ. લોકો ગાયને એટલું દરજ્જો આપ્યો અને ગાયના નામે ભિક્ષા શું કામ માંગતા હશે? તો એના ઉપર અભ્યાસ કર્યો, ધ્યાનમાં આવ્યો. તો અમે આજે એવી સ્થિતિએ પહોંચ્યા છીએ કે અમારી એક ગાય છે એ વર્ષે 2 લાખ રૂપિયાની અમે એવી ગોબરની પ્રોડક્ટ બનાવી અને એનું ટર્નઓવર કરીએ છીએ. તો વાસ્તવિક ગાય છે એ જગત જનની છે. એનું દર્શન અમારો પરિવાર કર્યો છે. એટલે અમારી 4 એકર જમીન અને લગભગ નાનું મોટું 40 ગૌવંશ અને આખો પરિવાર અમારો એની સાથે જોડાયેલો છે. અને પરિવારની ખૂબ સહભાગિતાને કારણે અમે હજી અનેક સંશોધનો ચાલી રહ્યા છે. અને ગાય જે જન્મથી લઈ અને મૃત્યુ સુધી ગોબર આપે, જો ગોબર ઉપર કામ થાય અને સમાજ જો એને સ્વીકારે તો એક પણ ગાય રસ્તે રજડે નહીં. તો એના માટે અમે 2016 થી દર 2 મહિને અહીંયા એક પ્રશિક્ષણ વર્ગ કરીએ છીએ. આખા ભારતમાંથી લોકો આવે છે અને એને નિઃશુલ્ક પ્રશિક્ષણ આપીએ છીએ. હમણાં છેલ્લા સમયમાં ખાલી ભોજન અને નિવાસનું એનું શુલ્ક લઈએ છીએ, બાકી પ્રશિક્ષણ છે એ સંપૂર્ણ નિઃશુલ્ક આપીએ છીએ. તો આ પ્રકારે ગાય અને ખેતીને જોડી દઈ અને ગોબર ગૌમૂત્ર ઉપર અને એક ખાસ કરીને હમણાં એ પણ પ્રયોગ કર્યો કે ગોબરનો એક જ ઉપયોગ હતો, કાંઈ એના ખેતીમાં ઉપયોગ, કાંઈ એની પ્રોડક્ટ બનાવો. તો અમે અત્યારે એમાં 3 ઉપયોગ પ્રારંભ કર્યા. ગોબર છે એને ગોબર ગેસ 85 ક્યુબિક મીટરનો ગોબર ગેસ પ્લાન્ટ લગાવ્યો. એમાં અડધું પાણી અને ગોબરને મિક્સ કરી અને એમાં જાવા દઈએ છીએ. એટલે એમાંથી ગોબર ગેસ અલગ થાય છે. તો એ અમારા ઘરમાં ઈંધણ તરીકે અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એમાં ઈંધણ તરીકે, ક્યારેક લાઇટ ન હોય તો જનરેટર પણ એનાથી ચલાવીએ છીએ. તો આ રીતે એક ગેસ મળી ગયો. પછી એમાંથી જે સેલેરી રબડી નીકળે છે એને અમે ગાળી લઈએ છીએ. જે ગરાઈ જાય એમાં જે લિક્વિડ હોય છે એ સીધું ખેતરમાં આપી દઈએ, એટલે ખેતરનું ખાતર બની જાય છે. અને એમાંથી જે ઘન વધે છે એ ઘનને સુકાવી એમાંથી પાવડર બનાવી એમાંથી આવી જે ગોબરની જે મૂર્તિઓ કે ગોબરના ગણપતિ કે ગોબરના દીવા કે કુંડા કે જે પ્રોડક્ટો બનાવી છે એમાં એનો ઉપયોગ કરીએ છીએ. એટલે એક ગેસ, એક પ્રોડક્ટ અને એક ખેતી, એટલે ગોબરમાંથી 3 કામ થઈ ગયા. એટલે આવા અલગ અલગ પ્રયોગોના કારણે એ ગાય છે એ આત્મનિર્ભર ગૌશાળા પણ બને છે અને ખેડૂત છે એ સશક્ત બને છે. તો મને દરેક યુવાનને કહેવું છે કે આપણે ગામડું મૂકવાની જરૂર નથી, ગાયને સમજવાની જરૂર છે. ગાય કદાચ દૂધ ના આપે તો ગોબર ગૌમૂત્ર આપે, એને સમજીને વૈજ્ઞાનિક પદ્ધતિથી જો ખેતી કરવામાં આવે અને એમાં જો ગોબર ગૌમૂત્ર બચે એનો પ્રશિક્ષણ લઈ અને એનો જો ઉપયોગ કરવામાં આવે તો આપણે શહેરમાં જવાની જરૂર નથી, ક્યાંય વિદેશ જવાની જરૂર નથી. જેટલું વિદેશ આપે એટલું આપણે 2 ગાય રાખી અને જો મહેનત કરીએ તો જેટલી વિદેશમાં મહેનત કરીએ એટલી મહેનત જો અહીંયા ગાય સાથે કરી લઈએ તો ચોક્કસ એટલા રૂપિયા મળી જાય એવો વિશ્વાસ અપાવું છું. જય ગૌ માતા. આવા જ બધું અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.